હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? તો આજે હું તમારા માટે લઈને આવી છું બાળકોની ફેવરિટ ફ્રેન્ચ ફ્રાઈસની રેસીપી. તમારાથી જો એકદમ બહાર જેવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ નથી બનતી તો તમારે મારી રેસીપીને પૂરેપૂરી જોવાની છે. સરસ મજાની એકદમ પરફેક્ટ ટિપ્સ સાથે હું તમને આ ફ્રેન્ચ ફ્રાઈસ કેવી રીતે બનાવી એ શીખવાડીશ. તો અહીં મેં 1.5 કિલો જેટલા બટેટા લીધા છે અને બટેટાને છાલ ઉતારી અને આપણે પાણીમાં રાખી દઈશું, નહીંતર એ થોડા કાળા પડી જતા હોય છે. તો આ રીતે ફ્રેન્ચ ફ્રાઈસ કટર મારી પાસે છે, એમાં આપણે ફ્રાઈસ છે બનાવી લેશું. આ રીતે આપણે થોડું પ્રેસ કરીશું એટલે એકદમ સરસ એવી ફ્રાઈસ છે કટિંગ કરીને રેડી થઈ જતી હોય છે. જો તમારી પાસે આ રીતનું કટર ન હોય તો તમે એને ચાકુની મદદથી પણ આ રીતે સ્ક્વેર કરી અને કટિંગ કરી શકો છો. તો આ રીતે આપણે બધી ફ્રાઈસને કટિંગ કરી લેશું. અને અત્યારે મેં જે નોર્મલી આપણે શાક બનાવવા માટે જે બટેટા વ્હાઈટ વાપરતા હોઈએ છીએ એ જ લીધા છે. જો તમારી પાસે અવેલેબલ હોય તો જે લાલ બટેટા આવે છે, સ્પેશિયલ આ ફ્રાઈસ બનાવવા માટેના આવતા હોય છે, અવેલેબલ હોય તો તમે એની બનાવશો તો એની એકદમ બાર જેવી જ સરસ બનતી હોય છે. તો આ રીતે બધી કટિંગ કરીને રેડી થઈ ગઈ છે આપણી ફ્રાઈસ. અને એને 2 થી 3 પાણીએથી આપણે ધોઈ લેવાની છે. જેટલી તમે ધોશો એટલી તમારી ચિપ્સ છે એ સરસ બનશે. એમાંથી સ્ટાર્ચ નીકળવો ખૂબ જરૂરી છે. હવે અત્યારે અહીં મેં એક મોટા તપેલામાં પાણી છે ગરમ કરવા મૂકી દીધું હતું અને 2 ટીસ્પૂન જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું તમે એની અંદર એડ કરી દો. અને પાણી છે એ ગરમ થઈ જાય એટલે આપણે એમાં ફ્રાઈસ છે થોડી અધકચરી એવી બાફી લેવાની છે. બાર જેવી ફ્રાઈસ બનાવવા માટે આ સ્ટેપ કરવો ખૂબ જરૂરી છે. તમે એને થોડી એવી બાફશો તો જ તમારી જે ફ્રાઈસ છે તળીને જે ક્રિસ્પી રહે છે બહારની એવી જ ક્રિસ્પી રહેશે. અને જો તમે ડાયરેક્ટ એને આ રીતે કાચી જ કટિંગ કરી અને તળશો તો એ તળ્યા પછી થોડી સોફ્ટ બની જતી હોય છે, બહાર જેવી ક્રિસ્પી નથી રહેતી. તો આ છે એ સ્ટેપ કરવો ખૂબ જરૂરી છે. તો આ રીતે આપણે એને થોડી અધકચરી એવી જ બાફવાની છે, એકદમ નહીં બાફીએ. આ રીતે થોડી અધકચરી બાફીશું ને એટલે સરસ આપણી ચિપ્સ છે એ બફાઈ ગઈ છે અને એને કાઢી લઈશું. જો એને થોડી વાર પણ પાણીમાં રહેવા દઈશું ને તો એ વધારે બફાઈ જશે, એટલે તરત જ આપણે એને જાળીમાં કાઢી લેવાની અને એના ઉપર આ રીતે એકદમ ઠંડુ પાણી છે એ રેડી દેવાનું. તે ઠંડુ પાણી રેડવાથી ચિપ્સ જે ગરમ હોય છે અને એ થોડી પણ આગળ બફાવાની પ્રોસેસ એની છે એ બંધ થઈ જશે. તો આ સ્ટેપ કરવો પણ ખૂબ જરૂરી છે, જેથી થોડી એવી ચિપ્સ છે ઠંડી પડી જશે. તો આ રીતે હું તમને 2 રીતે ચિપ્સ છે બનાવીશ. એક છે તમે ફરાળમાં પણ યુઝ કરી શકો એ રીતે બનાવીશ, અને એક તમે બાળકોને લંચ બોક્સમાં દઈ શકો એ રીતે બનાવીશ. તો અત્યારે આ આપણે બાળકો માટે તૈયાર કરીશું. તો થાળીમાં થોડી ચિપ્સ લઈ અને એના ઉપર મેં થોડો કોર્નફ્લોર છે એ એડ કરી દીધો છે. આ રીતે થોડો છાંટી અને એને ઇવનલી બધે સ્પ્રેડ કરી દેવાનો. જો તમને થોડો ઓછો લાગે તો હજી આપણે એડ કરી દઈશું, કેમ કે ચિપ્સ છે પાણીવાળી છે તો થોડું કોર્નફ્લોર છે એ વધારે એબ્ઝોર્વ કરશે. તો આ રીતે થોડી ઠંડી પડી જાય એટલે આપણે કોર્નફ્લોર ઉપરથી છાંટી અને એને 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું, જેથી એ સરસ સેટ થઈ જશે. કોર્નફ્લોર પણ એની ઉપર સેટ થઈ જશે અને તળતી વખતે પણ એકદમ સરસ એવી તળાઈ જતી હોય છે. તો હવે બીજી ચિપ્સ છે એને આપણે ફરાળમાં યુઝ કરીશું. તો એના માટે થોડી આ રીતે જાડામાં ચિપ્સ લઈ અને તેલને એકદમ ગરમ કરવાનું છે. અને ચિપ્સ જ્યારે આપણે અંદર આ રીતે જાળાની મદદથી એડ કરીશું ત્યારે આપણે ગેસની ફ્લેમ લો કરી નાખશું અને પછી એને આપણે ફાસ્ટ ગેસે જ તળી લેવાની છે. જો તમે ગેસ છે એ લો નહીં રાખો તો જ્યારે તમે ચિપ્સ અંદર એડ કરશો તો તેલ છે એકદમ જ ઉભરાઈને બહાર આવી જતું હોય છે, તો એ વાતનું ધ્યાન રાખવાનું. અને ચિપ્સ આપણે એડ કર્યા પછી એને વારે વારે નહીં ફેરવવાનું, થોડી વાર માટે એને તળાવવા દઈશું, ત્યારબાદ આપણે એને આ રીતે ફેરવતા જઈશું. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતે આપણે એને તળતા જઈશું અને થોડો એનો કલર ચેન્જ થશે અને તળાઈને ચિપ્સ થોડી ઉપર આવી જશે એટલે આપણી ચિપ્સ છે એ રેડી થઈ ગઈ છે. તો આ રીતે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો એકદમ બાર જેવી જ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનીને રેડી થતી હોય છે. તો આ રીતે ચિપ્સ તળાઈ જાય એટલે આપણે તરત જ એની ઉપર
હું અત્યારે કાળા મરીનો પાવડર છે એ એડ કરી રહી છું, અને બીજો લાલ મરચાં પાવડર વાળો જે મસાલો છે એ પણ બનાવી લઈશ. પણ જો તમે ફાસ્ટમાં એ કાંઈ ન ખાતા હોય તો આ રીતે ખાલી મરી ઉપરથી મરી પાવડર છે એ કરશો તો પણ ખૂબ ટેસ્ટી લાગતી હોય છે. હવે જે બીજો મસાલો છે એમાં મેં થોડું કાશ્મીરી લાલ મરચું, થોડું લાલ મરચું પાવડર, થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને એ પણ મસાલો બનાવી લીધો છે. તો આ રીતે તમે કોઈ પણ મસાલો છે તમને ટેસ્ટ પ્રમાણે જે ભાવતો હોય એ સ્પ્રિંકલ કરી શકો છો. તો આ રીતે જ આપણે બધી ચિપ્સ છે એ તળીને રેડી કરી લેશું. તમે જ્યારે આ ઉપવાસ માટેની ચિપ્સ આપણે બનાવીએ છીએ તો એના ઉપર આપણે કોર્નફ્લોરનું કોટિંગ નથી કર્યું, તો એને તમે ગરમ ગરમ પીરસશો તો એ સરસ એવી જ ક્રિસ્પી લાગતી હોય છે. પણ થોડો ટાઈમ જો લાગી જાય એને તો એ થોડી એવી એની જે ક્રિસ્પીનેસ હોય છે એ થોડી એવી સોફ્ટ બની જતી હોય છે. પણ જે આપણે કોર્નફ્લોરવાળી ચિપ્સ છે એ બનાવીશું તો એકદમ બહાર જેવી જ, બાળકો જે બહાર મેકડોનાલ્ડ્સમાં ને ત્યાં ખાતા હોઈએ છે એવી જ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનીને રેડી થતી હોય છે. તો જો તમારે બાળકોને એક હેલ્ધી વર્ઝન આપવું હોય તો તમે મારા આ સ્ટેપને ફોલો કરીને બનાવશો તો બહાર જેવી જ પરફેક્ટ ફ્રેન્ચ ફ્રાઈસ છે એ બનીને રેડી થતી હોય છે. તો આ રીતે મેં થોડો આમાં લાલ મરચું પાવડરવાળો જે મસાલો હતો એ સ્પ્રિંકલ કરી દીધો. તો 1 કલાક પછી કોર્નફ્લોરવાળી ચિપ્સ પણ સરસ સેટ થઈ ગઈ છે. એને પણ આ રીતે હાથની મદદથી થોડી છૂટી કરી અને એને તળી લેશું. જો તમારે બાળકોને લંચ બોક્સમાં ફ્રાઈસ છે બનાવીને આપવી હોય તો રાત્રે તમે આ રીતે એને બાફી અને ફ્રીજમાં સેટ કરી અને મૂકી દેવાની, અને જ્યારે તમે એને સવારે તળો એના 15થી 20 મિનિટ પહેલાં એને ફ્રીજમાંથી કાઢી લેવાની, એટલે સરસ જ ક્રિસ્પી તળાઈ અને રેડી થતી હોય છે. અને બાળકોને લંચ બોક્સમાં પણ આ ફ્રાઈસ છે એ ખૂબ ભાવતી હોય છે. તો મિત્રો, તમને મારી ફ્રેન્ચ ફ્રાઈસની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ.